જંબુસર પાંજરાપોળ હોલિકાના ઇલોજીની ખટડીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। હોલિકાના પ્રેમી ઇલ્લાજી માટીની પ્રતિમા બનાવી તેમની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે। પાંજરાપોળ વિસ્તારની પટેલ ખટડી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણાનો ભોગ પણ ઉઘરાવવામાં આવે છે અને માટીના ધૂળેટીના દિવસે સવારે પટેલ ખટડી તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈને નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। વર્ષોથી પાંજરાપોળના ફળિયાની અંદર રહીશો દ્વારા અહીંયા ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન ગૃહ સુધી લઈ જવાની અવિરત પરંપરા છે। આના પાછળ બહુ પૌરાણિક એક કથા છે। હોળિકા એ આપણે સૌ જાણીએ છીએ કે હોળિકા અગ્નિમાં બળી અને રાખ થઈ ગઈ અને પ્રહલાદ એનું કંઈ ન થયું કારણ કે નારાયણનો ભક્ત હતો। પ્રહલાદનું કંઈ ના થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રહલાદ એ નારાયણનો ભક્ત હતો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરતો હતો। જ્યારે હોળિકા અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ ગઈ અને સવારે જ્યારે એના પ્રેમી ઇલ્લાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જોવે છે અને એનું આખું શરીર બળીને ખાક થઈ ગયું છે। એ રાખની અંદર આ ઇલ્લાજી આરોટે છે ને આરોટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે, જેનું નામ જ આ ધૂળેટીનો પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છીએ।